જૂનાગઢમાં 253 કરોડના મોટા સાયબર ફ્રોડનો મામલો સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને આ કેસમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ સુરત જેલમાં છે, જેને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે। આ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા 360થી વધુ બેંક એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાની વાત હાલ સામે આવી છે। સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો ખાસ કરીને ધરપકડ કરાયેલા 8 આરોપીઓ જૂનાગઢમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પીએનબી આ સાથે જ બીઓબી અને બીઓઆઈ આ સાથે જ એક્સિસ બેંક સહિતની અનેક બેંક એકાઉન્ટમાં ઉપયોગ કરી અને સાયબર ફ્રોડ કરતા હોવાનું સામે આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા જે સાયબર ક્રાઇમ માટે વપરાતા જે મ્યુલ અકાઉન્ટ છે તે બાબતે બહુ ગંભીરતા લેવામાં આવેલ છે। જે આધારે ગુજરાતના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઇમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી। તે અન્વયે જૂનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવે કે સરકારનું જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ અકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી। જે આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ અકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવેલ। એ 9 અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે। જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે। અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે। એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે। એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે। એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે। એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે। આ મોડસ ઓપરેન્ડી એક છે, વારંવાર આપણે જોઈએ છે કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય। હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે। એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે। સર, આ લોકો જે પકડાયા છે એ ક્યાંના છે બધા? કઈ રીતના એનું ભૂતકાળ પોલીસ સ્ટેશનમાં સાહેબ નામ આપજો ને સર। હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામ 8 આરોપીઓ જૂનાગઢના જ છે। જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ તમામ જૂનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે, તેની તપાસ ચાલુ છે। સાહેબ, આમાં કોઈ સાધુનું પણ નામ આવે છે? સાધુનું હજી આમાં છે, સરનેમ છે સાધુ આરોપી।
એ ખાલી સાધુ અટક છે, કંઈ સાધુ સંત એવું નથી. સાહેબ આના નામ આપશો 8 આરોપી? હા, એ આમાં જે અમે 8 આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવિદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ કાછડિયા. આ 8 આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. અને 9મો આરોપી હુસેન નાસિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે, જેની ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ચાર્જ શું લાગે છે? કઈ બેંકમાં એકાઉન્ટ હતા સર? આ તમામ બેંકોના એકાઉન્ટ છે. આપણે એમના એકાઉન્ટ્સ ખાલી કઈ બેંકોમાં હતા? ઇન્ડિયન બેંક, એક્સિસ બેંક, BOB, યશ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા, એવા 9 અકાઉન્ટની અમે તપાસ કરી છે, જે આધારે આરોપીની ધરપકડ કરવામાં ચાર્જીસ ક્યાં લાગશે આની પર? એના પર ચાર્જેસ જે છે એ નવી BNSની કલમ 317(2), 317(4) લગાડવામાં આવેલ છે. તે 10 વર્ષ સુધીની સજા છે અને સેશન ટ્રાયલ ગુનો છે. આમાંથી કઈ પૂછપરછ દરમિયાન કઈ નીકળ્યું છે પ્રાથમિક અને કોણ છે અને આકા કેવી રીતે ટ્રાન્સફર કરે છે પૈસા? એ પૂછપરછ ચાલુ છે. તમામ અત્યારે તપાસ અંતર્ગત છે અને આપને જણાવવામાં આવશે જે આગળનું નામ ખુલશે. રિમાન્ડ માટે માંગણી કરી છે? એ અત્યારે તપાસ ચાલુ છે. એમાં જરૂર લાગે રિમાન્ડ લેવામાં આવશે. જો નામ આગળની તપાસ પૂરી થઈ જશે આનો તો રિમાન્ડ નહીં લેવામાં આવે, બાકી એમાં રિમાન્ડ લેવામાં આવશે. સર 8 લોકો કોઈ એકબીજા સાથે કનેક્ટેડ છે કે નથી? આ 8 લોકો તો બધા અલગ અલગ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ એના ઉપરની જે કડી છે એજન્ટો એ એકબીજા સાથે સંકળાયેલા હોઈ શકે એવું અમારું માનવું છે. એજન્ટોના નામ કઈ આવ્યા છે? ના, એ તપાસ ચાલુ છે. સર એક મહત્વનો પ્રશ્ન કે આ જે બેંક એકાઉન્ટમાં આ લોકોએ ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ઉપાડી લીધા છે કે હજી ફ્રીઝ કરવામાં આવ્યા છે? કઈ રીતનું કરવું? નહીં, એમના અંદર જે છે એ હજી બેંક એકાઉન્ટોના જે રૂપિયા છે એ બાબતે બેંકની માહિતી માંગવામાં આવેલ છે. એ માહિતી આવેથી આપણે જાણ કરવામાં આવશે. સર આ લોકો જે એક્યુઝ છે, મતલબ જે લોકોના ફ્રોડમાં પૈસા ગયા છે તે લોકો એના પૈસા એના એકાઉન્ટમાં જમા કરાવે એવું કામ કરતા હતા, અથવા તો એ લોકોને કન્વિન્સ કરતા હતા કે તમે આ રીતના પ્રકારનું? નહીં, મેં આપને શરૂઆતમાં કીધું, આ લોકો બેંક એકાઉન્ટ પ્રોવાઈડર્સ છે, જે ગુનાની એક ચેન છે, એક મદદગાર કડી છે, જે માત્ર ને માત્ર પૈસા હેરફેરનું કામ કરતા હોય. જે મેન સાયબર ક્રિમિનલ્સ છે એ બીજા સિટીમાં, બીજા રાજ્યમાં બેસીને આ લોકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આખા સાયબર ક્રાઇમને પાર પાડતા હોય છે. એટલે આ એક કડી છે, એ આખો સાયબર ક્રાઇમ જે થાય એની એક કડી છે. એના બીજા ઘણા બધા પાસાઓ છે જેની તપાસ ચાલુ છે. સર ક્યાં ક્યાં રાજ્ય અને જિલ્લામાંથી આ પૈસા આમાં હેરફેર થયા છે? એ આખા ભારતભરના 360 લોકોના પૈસા આ એકાઉન્ટોમાંથી હેરફેર થયેલા છે. સાહેબ આપણે આ સાયબર ફ્રોડનું હબ તો ગણી શકાય જુનાગઢ સાયબર ફ્રોડ માટે જે લોકો અહીંના લોકોને પણ અમારે આપના મારફતે એક અપીલ છે કે જે લોકો નાની લાલચમાં આવીને નાનામાં મોટા કમિશન 25-50 હજાર રૂપિયાના કમિશનમાં આવી ને કમિશન લેવાના ચક્કરમાં આવા મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે, એને પણ આટલી જ સજા મળે જેટલી મોટા સાયબર ક્રિમિનલને મળતી હોય છે. એટલે આવે નાની લાલચમાં ફસાય નહીં અને મહેનત કરીને પોતાની આજીવિક જે છે એને ચલાવે. આવી રીતે લાલચમાં આવીને ગેરકાયદેસરના રૂપિયા જો લેવામાં આવે તો એને સાયબર ક્રિમિનલ તરીકે ટ્રીટ કરવામાં આવશે. અને જો કોઈ આવા એકાઉન્ટ્સ લેવા માટે પબ્લિકનો કે જનતાનો સંપર્ક કરવા માટે કોઈ બહારના એજન્ટ આવે તો અત્રેની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અમે આપને મારફતે અપીલ કરીએ છીએ.